गुजरात के वडोदरा के कारेली बाग क्षेत्र में अतिक्रमण विरोधी अभियान चलाकर लारी, गल्ला और फूड टेम्पो हटाए गए। वडोदरा के कारेली बाग क्षेत्र में नगर निगम की अतिक्रमण विभाग ने मंगलवार रात को अचानक कार्रवाई करते हुए आम्रपाली से संगम की ओर जाने वाले रास्ते पर अतिक्रमण हटाने का अभियान चलाया। कार्रवाई के दौरान सड़क किनारे खड़ी लारियां, ठेले और खाने पीने वाले टेम्पो जब्त किए गए। इस कार्रवाई से इलाके में हड़कंप मच गया और लारी गल्ला संचालकों में अफरा तफरी मच गई। रात के समय अचानक हुई इस कार्रवाई का लारी धारकों ने विरोध भी किया, लेकिन नगर निगम की टीम ने सख्ती से अतिक्रमण हटाया और ट्रैफिक मार्ग को साफ कराया। મને તો એ ખબર નહીં પડતી વડોદરા શહેરની અંદર જે જગ્યાએ સૌથી વધારે અવરજવર હોય છે એવી જગ્યા પર ટ્રાફિકનું નિયમન થતું નથી। કેમ કે તમે અમિતનગર જઈ આવો, ચકાચકવાળો ખુલ્લો છે, બરફવાળો, એને પ્રાઇવેટ જગ્યામાં પૈસા નાખીને બધું કરેલું છે, તો એ જગ્યાએ આ દબાણવાળા નહીં જાય। કેમ કે રોડ પર ગાડીઓ હશે, રોડ પર એને વાહનો હશે, ત્યાં ટ્રાફિક બહુ જ સમસ્યા છે। પણ જ્યારે ગરીબ લોકો અહીંયા આગળ લારીઓ મૂકી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હશે ને, તો આ લોકો એમને હેરાન કરે છે। તમે જુઓ 100 મીટરથી દૂર છે, 100 મીટરથી દૂર હોવા છતાં મોટા મોટા ટેમ્પા લાવીને આ લોકો ગરીબો જોડે જે કરી રહ્યા છે ને, આ ખરેખર કોર્પોરેશનને શરમ જેવી બાબત છે। તમે જો રાતના 12 વાગે નાના નાના છોકરાઓ લઈને આ લોકો ધંધો કરતા હોય છે, 11 સાડા 11 વાગી ગયા તો એ લોકોને ગરીબો માટે આ લોકો ગરીબો પોતાનું આજીવિકા ચલાવવા માટે આ ધંધો કરતા હોય। હા, આપણે એમને પણ કહીએ કે તમે ટ્રાફિકનું નિયમન કરો। તમે જુઓ કેટલા અંદરથી એ લોકો ઊભા રહે છે, પણ જે જગ્યાએ ટ્રાફિકની સમસ્યા હોય છે, જે જગ્યાએ ખરેખર દબાણ હોય છે, જે જગ્યાએ પોતાના જે એ હોય મળતિયા હોય 20-20 રૂપિયા શાકભાજીની લારીઓ પર ઉભરાતા હોય એવા પણ છે મારી જોડે પુરાવા, ત્યાં લોકો નહીં જાય। પણ જ્યારે ગરીબ પોતાની આજીવિકા એક ટર્મનું ખાવા કરવા માટે જ્યારે પોતાની લારી ખોલશે ને, તો મોટી મોટી દુકાનોને ફાયદો કરાવવા માટે આ લોકો લારીઓ બંધ કરાવે છે।